સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે જ પક્ષપલટાની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે। કપડવંજ તથા કઠલાલમાં તાલુકા પંચાયતની ચૂંટણી છે। એ પહેલા જ કપડવંજ તાલુકાના કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયો। 2 દિવસ પહેલા કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે ભાજપના 5 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। જો કે એ દાવાના 2 દિવસમાં જ ભાજપ 200 કોંગ્રેસ કાર્યકરોને ખેસ પહેરાવવામાં સફળ રહી છે। નડિયાદ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ રાજકીય ભરતી મેળામાં કઠલાલ તાલુકાના ચાલુ સરપંચ, પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, દૂધ મંડળીના ચેરમેન અને નાના મોટા કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા। ભાજપનો દાવો છે કે કોંગ્રેસે જે 5 સભ્યોને જોડવાનો દાવો કર્યો છે તે ખોટો છે। આજની પરિસ્થિતિએ જોવા જઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કઠલાલ અને કપડવંજની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરવા માટે ઉમેદવારો દાવેદારો નથી, તો એમને ઘરે ઘરે જઈને જોરાએ દાવેદારો ઊભા કરવા પડે એવી પરિસ્થિતિ છે। ત્યારે 2 દિવસ પહેલા જ અમારા 2 આગેવાનો પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી। એની સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરોએ કરી છે। ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાય છે, ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે। એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરી લાયા નથી। જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી આકર્ષિત થઈને જોડાવાના જ હતા અને જો આવનારા દિવસોમાં આવા અનેક કાર્યક્રમો આપને જોવા મળી શકે છે। જો કોઈના ખોટા વાતનો જવાબ આપવો એ જરૂરી નથી હોતો, પણ તમે આ પ્રશ્ન કર્યો છે એટલે હું જવાબ આપી દઉં કે 5 માંથી 3 લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય નહોતા અને જે 2 લોકો ગયા હતા એ લોકો એમના અંગત કામે પૂર્વ ધારાસભ્યને મળવા ગયા હતા અને એમણે ફોટો પડાવી અને એમાં જોડાણ કર્યું છે, એ રીતે જાહેર કર્યું, જેની સ્પષ્ટતા ગઈકાલે આપ સૌના માધ્યમથી કરી દેવામાં આવી છે।